ખેડૂત મિત્ર, આપને શું પ્રશ્ન છે? આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં આપતા. બોલો. એટલે 17 ડબલની જમીન છે ને, મારા દાદાની જમીન છે, બરાબર. એમાંથી 3 ભાઈ છે અને 3 ભાઈથી એ મારા દાદા મોટા છે ને પણ અભણ છે. તો એમાંથી એક બે ભાઈ છે ને વેચી ખાઈ ગયા, બરાબર છે. તો સામેવાળાને જે કબજો છે ને, પહેલા તો દાદા પાસે કબજો હતો, પણ પેલા દાદા વેચીને કઈ નહીં, પેલા વાળા સામેવાળા છે ને એ તમારા જમીન વેચી નાખી છે. એ દાદાને માર કુટીને ભગાવી દીધા છે, બરાબર. કેટલો સમય થયો આ વાતને? આ વાતને તો મારે લગભગ 70 વર્ષ મારા થયા છે. હું પણ દાદા નથી, છોકરાનો છોકરો છું. એટલે 27 વર્ષ તમને થયા, એટલે 50 વર્ષ પહેલાનો આ કેસ છે. હા. હવે એમાં શું કરવું? 50 વર્ષ પહેલાનો કેસ હોય કોઈ સાંભળશે નહીં. 50 વર્ષ તો નહીં, લગભગ 15 વર્ષનો જેવો છે. 15 વર્ષ પહેલાનો કેસ છે. હા, કેસ નથી કર્યો, પણ હજુ સામેવાળાનો પણ નામે નથી જમીન. જમીન કોના નામે છે? જમીન અમારા નામે જ છે. 7 નંબર કોના નામે છે? 7 નંબર મારા આપણા દાદાના નામે જ છે. તો હવે તકલીફ ક્યાં થઈ? તો દાદાના નામે જમીન છે, 7 નંબર તમારી પાસે છે, કબજો તમારી પાસે છે, તો હવે તકલીફ ક્યાં છે? કબજો અમારી પાસે છે, પણ સામેવાળા છે ને અત્યારે ટેમ્પ ઉપર ખાલી ટેમ્પ ઉપર છે ને લખાણ કર્યું છે ને તમારા દાદા વેચી નાખી છે એમ કે છે. પછી ધમકી મારે કે છે એ કાગળિયાનું કાંઈ ન આવે, ચિંતા ન કરો. 7 નંબર તમારા નામે છે ને આજની તારીખે? આજની તારીખે મારી પાસે નકલ બી છે, તમારે વોટ્સઅપ કરવું હોય તો તમે વાંચી બી શકો છો. બસ, તો ચિંતા ન કરો, એની પાસે લખાણનું કાંઈ નહીં આવે. એવું છે? હા, એમાં તમાકુ નાખી ગોળ વાળીને બીડી ભલે પી જાય તમાકાની. હા, પણ એ કાગળિયાનું કાંઈ આવે નહીં. રજીસ્ટર દસ્તાવેજ વગર હવે કોઈ કાગળિયા ઉપર જમીન ટ્રાન્સફર થતી નથી. ઈ કાગળિયાનું કાંઈ આવે નહીં. બરાબર. તમે ત્યાં તમાકાનું વાવેતર કરો છો ને? ના, આદિવાસી એટલે હા, એટલે આ બાજુ તમાકાના વાવેતર થાય છે. ઈ સ્ટેમ્પ પેપર તમાકુ નાખીને બીડી પી જાય, બાકી કાંઈ ન થાય એનું. બરાબર. અને એમાં એવું છે, મારાથી નાના ભાઈ, દાદાનાથી નાના ભાઈ ખરા ને, હા, તે વેચી નાખી છે, પણ અમારે કુટુંબમાં એકતા નથી. તમે ચિંતા કરો માં, આ કાયદાકી કોઈ બાબતનો કેસ છે જ નહીં. એવું છે? એને તમારી પાસે દાદા પાસે ગમે એ લખાવી લીધું હોય. 7 નંબર અત્યારે તમારી પાસે છે, કબજો તમારી પાસે છે, શાંતિથી સુઈ જાઓ. હા, તો વાંધો નહીં. હું જાગું છું બીજાને જવાબ દેવા માટે, તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. એનું કાંઈ આવશે નહીં. કાઠિયાવાડી ભાષામાં કહી તો, હાવ ગુજરાતીમાં કહું તો, બિલકુલ ચિંતા ન કરો. સાહેબ, એમાં એવું છે, તમારા જ્યારે તમારા વિડીયોમાં જોઉં ને, હા, ત્યારે મને બહુ મજા આવી કે બહુ સરસ સાહેબ વાત કરે છે. તો મારું બી આવું છે, એટલે થોડું ફોન કરો તો કાં મેસેજ કરો. મેં અભણ માણસ છું. હા, કાંઈ ચિંતા ન કરો, તમને જવાબ આપી દીધો ને. હજી કાંઈ પૂછવાનું હોય પૂછી લ્યો, મનમાં રાખવામાં. હા, તો પછી ઘડીકમાં વારો ન આવે આપણો. અમારામાં છે ને 3 ભાઈમાંથી પેલા દાદાના ભાઈ ખરા ને, હા, એમાંથી 3 ભાઈ અમારા દાદા છે ને એકતા નથી. એ લોકો છે ને હવે પૈસા ભલે વેચી ખાઈ ગયા કે ગમે તે કરી, પણ એ ડોક્યુમેન્ટ આપતા નથી. અમે કેસ લડવા જઈએ તો કાંઈ નહીં, આપણે એના ડોક્યુમેન્ટ નથી જોતા. આપણે તો અત્યારે આપણી મિલકત છે ને, હા, તેની જગ્યાનું હું જઈ કરે. હા, અને દાદાની છે ને બીજી જમીન છે ને, ઘણી બધી જમીન છે, એ લોકો તો એની પાસે કબજી છે. એ રીતે પછી મારા દાદાના છે ને વેચણી કરતા વખતે છે ને દાદાને બોલાવ્યા નહોતા. 2 ભાઈ વેચણી કરી નાખી અને આપણા પાક વેચી નાખ્યો. તો કેવી રીતે વેચાઈ નાખી? કાંઈ વાંધો નહીં, જૂનું થઈ ગયું એને રોવોમાં. જૂનું જે વયું ગયું ને એની ચિંતા નહીં કરવાની. દિવસ આથમી ગયો, નવો દિવસ ઉઈ ગયો. આપણી પાસે આપણી મિલકત છે એટલે સાચવી રાખો. હા, એટલે આમાં એવું છે, અમારા દાદા પણ અભણ હતા અને મારા પાપા પણ અભણ અને ગરીબ હતા. હું ત્રીજી પેઢી જાગ્યો છું. મજૂરી મહેનત કરી હજુ કાઠિયાવાડ રહું છું, પણ બાગમાં કઈ ખેતી કર્યું છું. બરોબર છે, બરોબર છે. પણ એવું મારેથી નથી રહેવાયું કે તમારા યુટ્યુબમાં વિડીયો જોયો ને મેં, હા, લગભગ મારી વાત સાંભળશે તો મને યોગ્ય લાગશે એમ કરી તમને મેં યુટ્યુબમાં પછી મને મેસેજ કરતા પણ આવડતું નતું. કાંઈ વાંધો નહીં, હવે જવાબ મળી ગયો ને. હા, પણ પછી તમને મારી બેન ખરા ને, હા, એટલે જવાબ તને લગતા નથી આવડતું, એટલે મેં બેન હવે લાંબી વાત ન કરો, કામની વાત કરો. કામ પતી ગયું કે કાંઈ બાકી છે પૂછવાનું? કામ પતી ગયું. સરસ. અને મારો ફોન કરવાનો આભાર. અને જો તમે કેસ લડતા નથી ને,
તમે કેસ લડો છો કે નથી? ના, નથી લડતા. હા, મને નથી આવડતું કેસ લડતાય. હા, એવું છે? હા, હું ખાલી માર્ગદર્શન આપું છું. હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. વાહ, બહુ સરસ વાત કરી. ભલે ભાઈ. હા, હા હા. હા. ખેડૂત મિત્રો, આપણી કોઈ પણ જમીન હોય એમાં 7 નંબર આપણી પાસે હોય અને કોઈએ ગમે તે દાદા પાસે લખાવી લીધું ને ઉપાધિ કરવાની જરૂર નથી. ટૂંકી વાત આટલી જ. આ ભાઈને એમ હતું કે એના દાદા પાસેથી કશુંક લખાવી લીધું છે તો હવે જમીન જોખમમાં આવશે. કાંઈ ના આવે. સુપ્રીમ કોર્ટના નવા આદેશ પ્રમાણે કોઈ પણ અનરજિસ્ટર્ડ ડોક્યુમેન્ટની કોઈ વેલ્યુ નથી, એટલે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી.